વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. કાલે કથા સ્વામીની વાતોનું વાંચન થયા પહેલા બીજી અન્ય વાતો જે ખરેખર સાચી અને વાસ્તવિક હતી એ વાતો કરી હતી. હરિભક્તો જેટલું સત્સંગ વિકાસમાં જેટલું અંગ સંતોનું છે એટલે ફાળો, એવો જ ફાળો હરિભક્તોનો પણ ગણી શકાય. બિલકુલ હરિભક્તોનો ફાળો ઓછો આંકવા યોગ્ય નથી. સત્સંગ વિકાસ અત્યારે વર્તમાન સમયે તમે જુઓ તો મોટા ભાગના મંદિરોમાં રિનોવેશન, નવસર્જન. બરાબર, એ નવસર્જન થયું કેવી રીતે એ એક પ્રશ્ન છે ને. આપણે એમ કંઈક ફલાણા સ્વામીએ અથવા ફલાણી વ્યક્તિએ આટલો પ્રોગ્રેસ કર્યો, સરસ કર્યું, બરાબર, એ વાત 100% સાચી છે. પણ જે તે વ્યક્તિએ પ્રોગ્રેસ કર્યો, જે તે સ્થાનનો, મંદિરનો, સંસ્થાનો, કોઈનો પણ, તો એ વ્યક્તિ પૈસો લાવ્યા ક્યાંથી? વ્યક્તિ પાસે પૈસો હતો નહીં, છે નહીં, હોય નહીં, કોઈ પણ વ્યક્તિ. તો પૈસો આવ્યો ક્યાંથી? એ પૈસો આવ્યો છે હરિભક્તોના ખિસ્સામાંથી. એ પૈસો આવ્યો છે હરિભક્તોના એકાઉન્ટમાંથી. એ પૈસો આવ્યો છે હરિભક્તની રાત્રિ દિવસની કમાણીની, પરસેવાની કમાણીનો પૈસો આવ્યો છે. એટલે સંતોનો જેટલો આ સત્સંગમાં વિકાસ ગાથા લખાય એમાં સંતોનો ફાળો છે, એવો જ ફાળો હરિભક્તોનો પણ છે. જેટલા વહાલા સંતો છે એટલા જ વહાલા હરિભક્તો પણ છે. બિલકુલ ઓછું આંકવા જેવું છે જ નહીં. માટે હરિભક્તોના ચરણમાં મનોમય નમન કરવા એ ખોટું નથી. જો અમને એમ થાય કે ના, હરિભક્તોના ચરણમાં અમારે નમન ન કરાય, તો શ્રીજી મહારાજે પણ સંતોને દંડવત કર્યા હતા, સંતોને પ્રદક્ષિણા કરી હતી. એ વાત કેટલી ઉચિત કહેવાય તો પછી. એટલે સ્વામિનારાયણ ભગવાન જો સંતોને દંડવત કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, સંતોને બહુમાન આપતા હોય, તો પછી હરિભક્તોને પણ બહુમાન આપવું જોઈએ. હરિભક્તોના ચરણમાં મનોમન નમસ્કાર પણ કરવા જોઈએ. જે હરિભક્તો ભગવાનને તન મન ધનથી સમર્પિત થઈને ગૃહી આશ્રમમાં રહી અને તન મન ધનથી સમર્પણ થઈને ભગવાનની ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન કરતા હોય, તન મન ધન ભગવાનને સમર્પણ કરી અને ઘરે રહ્યા થકા કથા વાર્તા કીર્તન અને ભગવાનની શુદ્ધ ઉપાસના, ભગવાનની 9 પ્રકારની ભક્તિ આવું જો કરતા હોય તો એ હરિભક્તો પણ નમસ્કાર કરવા યોગ્ય છે. હરિભક્તોને નમસ્કાર કરવામાં બિલકુલ ખોટું નથી. એક વાત પૈસાની થઈ. હવે બીજી વાત એવી આવે છે, હમણાં દ્વિશતાબ્દી મહોત્સવના એ પડઘમ વાગી રહ્યા છે. પણ એ ઉત્સવ શોભશે ક્યારે? પૈસા આપનારા પૈસા તો આપી દીધા, વ્યવસ્થા કરનારા સંતોએ વ્યવસ્થા પણ કરી હોય, કરી રહ્યા છે. પણ એ ઉત્સવ શોભે ક્યારે? મોર તો સરસ કહેવાય, પણ મોર શોભે ક્યારે? મોર એના પીછાથી શોભે છે. એમ હરિભક્તોએ સત્સંગ સમાજ
સત્સંગના મોટા મોટા ઉત્સવ થાય એમાં એ ઉત્સવના પીછા સમાન હરિભક્તો છે. હરિભક્તોની હાજરી ન હોય તો ઉત્સવ કેવો લાગે, અથવા હરિભક્તોની હાજરી બહુ ઓછી હોય તો એ ઉત્સવ કેવો લાગે કયો? અને હરિભક્તોની હાજરી આમ ધમાકેદાર હોય તો ઉત્સવ કેવો સરસ શોભી ઉઠે છે. એટલે હરિભક્તો આજે હરિભક્તોને વાત આવી બધી એટલે વાત કરી હતી. હા, એટલે હરિભક્તો આ સત્સંગ સમાજમાં એનું મૂલ્ય બિલકુલ ઓછું નથી. હવે આપણે જો આજ બધી વાતો કરશું, કાલે આ કરી, આગલા દિવસે આ કરી, આજે આ કરી, તો પછી સ્વામીની વાતોનું પાનું આપણે બદલશે નહીં. હા, એ લખવું ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું તો કાંઈ શરૂ આવતું નથી. પણ નિયમ રાખીને બે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધી બંધ કરે. રૂંધીન એટલે રોકીને બંધ કરે, એટલે બહાર જવા ન દે, ભગવાનમાં જ રાખે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. હવે આ વાત કઠણ આવી છે. હરિભક્તોનો મહિમા ગવાયો, સંતોનો મહિમા પણ છે, પણ હવે યુ ટર્ન આવે છે વાત. આ વાત એવી છે, વૃત્તિ રોકવાની વાત છે. આ અંતરદ્રષ્ટિની વાત છે. પાણીનો ઢાળ હોય તો પાણી દળદળતું જાય, પણ સામે તળે પાણી ચડાવવું હોય તો મુશ્કેલી પડે. આ એવું કામ છે. હા, કામ એવું છે. બોલો. પાણી જાને મને બીજો વિચાર વચ્ચે આવી ગયો, બરાબર, એટલે હું થોડોક અટકી ગયો. પાણીનો વાત હે ને, પાણી ઊંચે ચડાવવાનું, એટલે થોડુંક મને બીજું દેખાનું. શું દેખાનું એ કઈ વાત તમને કરવી નથી. હા, પણ વાત એમ છે, આમાં કીધું ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી. પણ જો એ વાતનું વિવેચન કરીએ તો કેટલાને ખંડન કર્યું જેવું લાગે. સામે મભમમાં કહી દીધું કે લખવું ભણવું તે તો ઠીક છે, એ બધી લખવું ને ભણવું એ તો દેહનો વ્યવહાર છે. પછી સામે એમ કીધું કે ભક્તિનું તો કાંઈ શરૂ આવતું નથી. પણ હવે જો આ પણ નિયમ રાખીને પછી સામે જે બોલ્યા ને એ અગત્યનું છે. ભક્તિનું તો કાંઈ શરૂ આવતું નથી. હવે એનું જો હું વિવેચન કરીશ ને તો ઘણા બધા લોકોને ટચ થાય, ન પણ ગમે. એમાં ખાસ જે તે વાતનું પ્રવર્તન કરતા હોય એને તો બહુ ઓલું લાગે, પણ અમને જે નથી રૂચતું એ વાત સ્વામીએ પણ આયા કરી અને એ વાતને અમે પણ સમર્થન આપીએ છીએ. પણ હવે કરવું શું? અત્યારે એવો ઢાળો ઢળી ગયો છે, એક તાન ચડી ગયું છે, બસ આજ કરો, આજ કરો, આજ કરો. એ કરો એનું ખોટું અમે નથી કહેતા, ખોટું નથી કહેતા, પણ ગુણાતીતાનંદ સ્વામીનો મત એવો છે કે બબ્બે ઘડી આત્મા અને અનાત્માનો વિચાર કરો. બોલો, અત્યારે કોમ્પિટિશન યુગ છે. કોને વધારે કરાવ્યું, કોણ વધારે કરે છે? હા, બોલો. સ્થૂળતા, સ્થૂળ ભાવ જાજુ કરો અને વળતર ઓછું.
થોડું કરો અને વળતર વધારે. જો સ્વામિનારાયણ ભગવાન એની પાસે અમે અરજી લખીને મૂકી દીધી છે. સ્વામિનારાયણ ભગવાન પાસે અમે અરજી નાખી છે. હવે ક્યારે પાસ થાય, પાસ થશે, અને અમે જે લખ્યું છે અરજીમાં એનાથી ઘણું બધું સારું થશે, ઘણું બધું સારું થશે. બરાબર. અને જ્યારે એ સમય આવશે, જ્યારે એ દિવસો આવશે, ત્યારે ત્યારે ભગવાન અમને બહુ એનો રાજીપો મળે ને એવી સદપ્રવૃત્તિના નિમિત્ત બનાવશે અમને, જેનાથી ભગવાનનો બહુ રાજીપો મળે છે. એટલે અમે તો અત્યારે પ્રતીક્ષા જ કરી રહ્યા છીએ, ભગવાન અરજી ક્યારે પાસ કરશે. કારણ કે અરજી બહુ મોટી છે, અરજી બહુ મોટી છે, એટલે એમાં સમય પાકતા તો વાર લાગે. બરાબર. અને પાકશે ને ત્યારે ત્યારે એમ થશે, વાહ વાહ, સારા સારા સત્સંગીઓ ખેંચાઈને આવશે. સારા સારા સત્સંગીઓ ખેંચાઈને આવશે. હા, જ્યાં સુધી અમારા હાથમાં નથી ત્યાં સુધી એની વિસ્તૃત વાત કરવાનો કોઈ અર્થ નથી, કોઈ મિનિંગ નથી એનો. પણ હા, અરજી પાસ થશે થશે ને થશે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન જે કરશે ને, બરાબર ને, ઘણા બધા હરિભક્તોને સુખ મળશે. એમ થશે, વાહ, સત્સંગના મોટા મોટા આગેવાનો પણ કહેશે વાહ. એને કેવું પડે, મોઢે કે નહીં, જાહેર જનતામાં ન કે, પણ અંતરાત્મા તો વાહ એમ બોલશે. સ્વામી અહીંયા એવું કહેવા માંગે છે કે બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિને રૂંધી બંધ કરે, પાછી વાળે, રોકી અને પછી પાછી વાળે, અને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જીવ વૃદ્ધિ પામે છે ખરો. લ્યો, આવું કરો ને ત્યારે જીવાત્મા વૃદ્ધિ પામ્યું કહેવાય. આવું કરો ને ત્યારે તમારું ભક્ત પણ ઊંચું આવ્યું કહેવાય. આવું કરો ને ત્યારે તમારી સ્થિતિ ઊંચી આવી કહેવાય. બાકી તમે કોમ્પિટિશનમાં તો ચાલો, આપણે નામ નથી લેતો, કારણ કે ઘણી વખત પોઝિટિવમાંથી નેગેટિવ વહી જાય ને તો ઉલટાનું ઓલું જે કરે છે એ પછી ન કરે. એટલે નામ કંઈ લેવાતું નથી, આપણે નામ લેવું નથી. હા, પણ છતાં આપણે એમ કહી શકીએ જે કાંઈ નથી કરતા એના કરતાં કરે છે તો સારું, એટલું તો ઘણું સારું કહેવાય. અને ભગવાનના સંબંધ વાળું છે, એમાં કંઈ ખોટું નથી. પણ સત્સંગમાં એક સ્થિતિ બાંધવા માટે જો કરવું હોય તો આ કરવા જેવું છે. સ્થિતિ બાંધવી હોય એને માટે તો વૃત્તિને રોકવી જ પડે, રોકવી જ પડે, રોકવી. ચીલા ચાલુ ન ચલાય. અત્યારે ચીલા ચાલુ નો સમય છે. બરાબર. સારું, આટલું કહીને મારી વાણીને હું વિરામ આપું છું. વાલા ભક્તો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વિશેષ વાતો આપણે પછી લેશું, જેમ જેમ ભગવાન યાદ કરાવશે એમ લેતા જઈશું. અને અમારી અરજી છે એ અરજીની વાતો ક્યારેક આવશે, પાસ થાય ત્યારે બધા આખી દુનિયા જાણશે. એટલે હમણાં કોઈ આતુરતા દર્શાવશો નહીં. જય સ્વામિનારાયણ.